વકીલ મંડળની મેનેજિંગ કમિટીમાં જંગી બહુમતીથી વિજય થવા બદલ જોશી દીક્ષાંતે વકીલોનો આભાર વ્યક્ત કર્યો હતો. આટલી મોટી જંગી મતોથી વિજય બનાવવામાં આવ્યો તે બદલ તેમણે તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. જોશી નિશાંતે જણાવ્યું હતું કે મેનેજિંગ કમિટીના સભ્ય તરીકે વકીલોનો વિકાસ અને કલ્યાણ માટે તેઓ કાર્યરત રહેશે. વકીલોને મનપસંદ હોય અને તેમનું ડેવલપમેન્ટ થતું હોય તો તમામ વકીલોને સાથે લઈને ચાલવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. આ માત્ર અને માત્ર વડોદરા મંડળના વકીલોની જીત છે. આ મારી જીત હું મારા તમારા તમામ વકીલોને આપું છું તેમ પણ જણાવ્યું હતું. वीडियो भी ने फोटा भी આ માત્ર ને માત્ર વડોદરા મંડળના વકીલોની જીત છે. આ મારી જીતનો શ્રેય હું તમામ મારા વકીલોને આપું છું, મારા તમામ સિનિયર સાહેબો, જુનિયર વકીલ સાહેબોને આપું છું કે તમામના પ્રશ્નોની વચ્ચે એક વર્ષની અંદર સતત પ્રશ્નોની વચ્ચે એ લોકોની દરેક બાબતોની અંદર સાથ સહકાર આપીને એમની સાથે રહીને એ લોકોએ મારા પર જે યશ કલગી મૂક્યો છે, એટલે ફરી વખત હું જે સેકન્ડ ટાઈમ જીતીને આવ્યો છું અને એવી જ રીતે દિવસ રાત હું એ લોકોના પ્રશ્નોની વચ્ચે એમની વચ્ચે ઉપસ્થિત રહી એવું મારું વચન છે. આગામી કઈ રીતે હવે વકીલો દ્વારા તમે રણનીતિ નક્કી કરવામાં આવશે? રણનીતિ માટે કે આગામી જે એઆઈબીની એક્ઝામનું રિઝલ્ટ આવશે એના પછી એ લોકોની સનદની એક્ઝામ કે સનદનું રિઝલ્ટ આવશે, એની વચ્ચે એ લોકોનું બહારનું નોમિનેશન કે બહારમાં કઈ રીતે એમના ક્લાસીસ કરાવવાના, શું આ બધું કરવાની વચ્ચે રહીને એમની સાથે રહીશ. મેનેજિંગ કમિટીમાં હું 7મા નંબર પર ચૂંટાઈને આવ્યો છું. મારું નામ મંથન રાજેન્દ્ર કુમાર પંડ્યા છે. હું મેનેજિંગ કમિટીના પદ ઉપર ઊભો રહ્યો હતો અને મારો અત્યારે નંબર આવ્યો છે 2. 10 સીટો હોય છે, એમાંથી ખૂબ સારા રેન્ક પર મને સિનિયર સાહેબશ્રીઓ, જુનિયર સાથીઓ અને સદાય સન્માનિત મહિલા વકીલશ્રીઓએ મને ખૂબ મદદ કરી. અને સાથે સાથે મારી ટીમ જેમ કે આયુષ જમાદાર, જેમ કે કબીર બોડીવાલા, નિહારિકા પટેલ અને સંગઠનના તમામ લોકો, વિનોદભાઈથી માંડીને તમામ લોકો, શૈલેષ કુમારથી લઈને બધા લોકોએ ખૂબ મદદ કરી. અને આજે સારામાં સારું રિઝલ્ટ સિનિયર સાહેબો અને જુનિયર સાથીઓ દ્વારા થયું છે. બસ વકીલ જુનિયરશ્રીઓ માટે લીગલ કેમ્પ કરવા, સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ કરવી અને રચનાત્મક એવા કાર્યક્રમો કરવા જેમાં વકીલોને મનપસંદ હોય અને એમનું ડેવલપમેન્ટ થતું હોય. તો અને તમામ વકીલોને સાથે લઈને ચાલીશ અને આ કાર્યક્રમો રચનાત્મક હું કરતો પણ આવેલો છું. અને જેને લઈને વકીલનો એક જ અવાજ હતો કે હિતેશભાઈ તો બોડીમાં હોવા જ જોઈએ. અને મેં એક સૂત્ર આપ્યું છે, વકીલ પરિવાર મારો પરિવાર. એને લઈને પરિવારની જેમ મને રાખ્યો અને નંબર 2. શું નામ છે? એડવોકેટ હિતેશ સીટવાલા, નંબર 2 મેનેજિંગ કમિટી. વડોદરા વકીલ મંડળના મારા તમામ સિનિયર તથા જુનિયર વકીલશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ મને આટલી મોટી જંગી મતોથી વિજય બનાવ્યો. તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જેઓએ મારા પર જેટલો પણ પ્રેમ અને વિશ્વાસ આપ્યો છે એ બદલ તેઓનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું આ વખતે મેનેજિંગ કમિટીમાં ફરિયાદ ઉમેદવારી નોંધાવી હતી અને જીત્યો છું. આગામી દિવસોમાં વકીલોને જે વકીલ હિતના કામો કરવાના રહેશે 365 દિવસ વકીલશ્રીઓ જોડે રહીશ, વકીલશ્રીઓ સાથે રહીશ અને વકીલશ્રીઓને જે પણ કંઈ કામકાજ હશે, પ્રોબ્લેમ હશે તેઓ સાથે અડીખમ ઊભો રહીશ. આજ રોજ વડોદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓએ મને જંગી બહુમતીથી જીત આપેલ છે. પ્રથમ ક્રમાંકે જ્યારે જીતાડેલ છે ત્યારે હું સૌ વકીલ વડોદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓનો ખૂબ જ ઋણી છું. અને તમામ વડોદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓનો જે કંઈ પ્રશ્નો હશે તેના તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવાની હું સંપૂર્ણ પ્રયાસ કરીશ. સંપૂર્ણ એ લોકોના જે કંઈ પ્રશ્નો હશે તેને વાચા આપીને નિરાકરણ લાવવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશ. આવનારા દિવસોમાં વધુમાં વધુ સારા કામ થાય એવી મારી સંપૂર્ણ મારી ખાતરી છે, મારી પ્રક્રિયા રહેશે. મારું નામ સિદ્ધાર્થ રામચંદ્ર પવાર છે અને હું મેનેજિંગ કમિટીની પોસ્ટ માટે આ વખતે મારું નામાંકન ભર્યું હતું.